ઉત્તર ગુજરાતના મહાઠગોના કૌભાંડને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકુમાર પાંડ્યનની બદલી થતા કેસની તપાસ ડીઆઈજી પરીક્ષિતા રાઠોડને સોંપાઈ। બીઝેડ અને નાઉ સ્ટાર્ટ વેના કૌભાંડની તપાસ પરીક્ષિતા રાઠોડને સોંપાઈ છે। તપાસ અટકી ન પડે તે માટે તપાસ પરીક્ષિતા રાઠોડને સોંપવામાં આવી છે। બીઝેડ અને નાઉ સ્ટાર્ટ વે કરોડોનું કૌભાંડ આચરાયું છે અને બંને કૌભાંડ ઉત્તર ગુજરાતમાં આચરાયું। કેટલાય રોકાણકારોના રૂપિયા કૌભાંડમાં ડૂબ્યા છે અને કૌભાંડીઓની સામે અત્યારે તપાસ ચાલુ છે। ત્યારે આ તપાસને લઈને સૌથી મોટા સમાચાર રાજકુમાર પાંડ્યનની બદલી થઈ ગઈ છે, જેથી કેસની તપાસ ડીઆઈજી પરીક્ષિતા રાઠોડને સોંપવામાં આવી છે। તપાસ અટકી ન પડે, તટસ્થ તપાસ થાય તે માટે પરીક્ષિતા રાઠોડને જવાબદારી સોંપવામાં આવી છે। બીઝેડ અને નાઉ સ્ટાર્ટ વેના કૌભાંડની હાલ તપાસ ચાલુ છે। અત્યાર સુધી રાજકુમાર પાંડ્યનની અધ્યક્ષતામાં આ તપાસ થઈ રહી હતી, પણ હવે ઉત્તર ગુજરાતના મહાઠગોના કૌભાંડને લઈને આ સૌથી મોટા સમાચાર। અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે। જી રોનક, ધ્વનિ, આ બંને જે ઠગ છે, મહાઠગ છે, એક બીજાડવાળો હોય કે પાલનપુરવાળી સ્કીમનો, બેમાંથી એક પણ હજી સુધી પોલીસ પકડી નથી શકી। તપાસ કરતાં 15 દિવસ થઈ ગયા, હજુ સુધી કોઈને પકડી નથી શક્યા। એટલે સવાલ ફરીથી કહું છું, સવાલ તપાસ ઉપર પણ છે, સવાલ પ્રમાણિક તપાસ ઉપર પણ છે, સવાલ ફ્રી એન્ડ ફેર તપાસ થઈ રહી છે કે એના ઉપર છે। કારણ કે કોઈ આકાશ કે પાતાળમાં તો નથી ગયા। મને જે જાણકારી છે એ પ્રકારે આ ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેમના ત્યાં રેડ પડીને એ જ દિવસે ગાંધીનગરના વિસ્તારમાં હતા। હું કહેવા નથી માગતો કે કઈ ઓફિસમાં હતા, એ વિભાગ પોતે જાણતો છે કે કઈ ઓફિસમાં હતા અને સરકારી ઓફિસમાં કયા કયા અધિકારીઓને મળ્યા હતા। એક બાજુ તપાસ ચાલતી હોય અને પેલા ભાઈ એ ઠગ કોઈ અધિકારી પાસે બેઠેલો હોય અને હજુ સુધી ના પકડી શકો, એટલે તપાસ તમે ગમે એટલાને આપો, આના બદલે રાજકુમારના બદલે પેલાને આપી, પેલીને આપી, સરવાળે શું? સરવાળે શૂન્ય। સરવાળે એક પણ ઇન્વેસ્ટરને રૂપિયા નથી મળ્યા। સરવાળે એક પણ મોટા અધિકારીનું નિવેશ છે સામે નથી આવ્યું। સરવાળે એક પણ પૈસો પાછો મળશે એની કોઈ ગેરંટી નથી। સરવાળે સંપૂર્ણપણે બાદ બાકી ભારતીય જનતા પક્ષના નેતાઓ હોય કે અપક્ષ ધારાસભ્ય બધા હાથ અદ્ધર કરી લીધા કે અમારા કોઈ રિલેશન નહોતા। કુલ મળીને સવાલ એ છે આ સંઘવી સાહેબની ટીમ ઉપર કે ખરેખર કોઈને પકડવા માગે છે કે પછી તપાસનું તરકડ થશે, પેલા ભાઈ ગોઠવણ સાથે સરેન્ડર કરશે। આભાર રોનક। તો બે મહાઠગ જે હજી સુધી પોલીસની પકડમાં નથી આવ્યા, એક પણ રોકાણકારને તેના રૂપિયા પરત નથી મળ્યા અને હવે તપાસ અટકી ન પડે, કેમ કે રાજકુમાર પાંડ્યનની બદલી થઈ ગઈ છે એટલે ડીઆઈજી પરીક્ષિતા રાઠોડને જવાબદારી સોંપાઈ છે આ બંને મહાકૌભાંડના તપાસની।